નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓફલાઈન 5, 6 અને 7 ભણ્યા પછી પાઠ એમાં અડધા ને 7નું બાકી છે અને અડધા ક્લાસમાં આપણે વ્યાકરણ એટલે કે વર્ણ પરિચયનો નવો ટોપિક ચાલુ કર્યો હતો. તમને પહેલાં પણ સમજાવી દીધું હતું. ફરીથી આપણે વ્યાકરણનું રિવિઝન એટલે કે ફરીથી આપણે ચાલુ કરશું વ્યાકરણનો વિભાગ, કારણ કે આપણે ઓફલાઈનમાં જે 3 પાઠ ચલાવ્યા પછી વ્યાકરણના તમામ વિષય એટલે કે જે અલગ અલગ ટોપિક હતા એની વાત કરી હતી કે આપણે વારાફરતી એક એક ટોપિક લેશું. તો અહીંયા આગળ હવે આપણે શરૂઆત કરશું વર્ણ પરિચયની. વર્ણ પરિચય શું છે? તો કે વર્ણનો પરિચય કે એક એક વર્ણ એટલે કે ક, ખ, ગ, ઘ, ગ, અ, આ, ઈ, તમામે તમામ શબ્દ છે એટલે કે એ બધા જ શું કહેવાય છે? એક વર્ણ છે. આ વર્ણને આપણે વિસ્તારથી એટલે કે વર્ણના વિભાગ પડે છે. વર્ણ શું છે? પછી આપણી જે સંસ્કૃત મુખ્ય ભાષા છે તો શેમાંથી લેવામાં આવી છે? બરાબર, આપણી જે પ્રાચીન ભાષા સૌથી કહેવાય તો કે આપણી સંસ્કૃત ભાષા છે. એના ઉપરથી જ આપણે ગુજરાતી અને હિન્દી છે એ સંસ્કૃત ભાષામાંથી જ બનેલી ભાષા છે. તો એમાં આપણે વર્ણ પરિચયમાં એટલે કે આપણી જે મુખ્ય સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાંથી લેવામાં આવેલી છે. એ જ લિપિમાંથી ગુજરાતી અને હિન્દી પણ લેવામાં આવી છે. અને સંસ્કૃત શબ્દો છે એ સંસ્કૃત શબ્દોના અલગ અલગ બીજા જે શબ્દો છે તેના જેવા જ શબ્દો છે એ ગુજરાતી અને હિન્દીમાં પણ આવે છે. પિતામહ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એના ઉપરથી હિન્દીમાં અને ગુજરાતીમાં પણ એ શબ્દો આપણે લઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે વર્ણ પરિચય છે તો કે આપણી સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાંથી લેવામાં આવેલી છે. મુખ્ય શબ્દ છે દેવનાગરી લિપિ. એ શબ્દ આપણે યાદ રાખવાનો છે કે સંસ્કૃત ભાષા શેમાંથી લેવામાં આવેલી છે? તો કે દેવનાગરી લિપિમાંથી લેવામાં આવેલી છે. બરાબર, આપણે પાછા જ્યાં હતા ત્યાં જ પાછા આવી ગયા કે આપણે ઓફલાઈન જે સરસ મજાની આપણને ભણવાની મજા આવતી હતી, આપણને પ્રશ્નો થતા હતા એ આપણને મજા આવતી હતી, પરંતુ આપણા જે સંજોગો એવા થઈ ગયા કે પાછા આપણે કેમેરાની સામે આવી ગયા. તો એમાં આપણે વર્ણ પરિચય છે તો પહેલો જ વર્ણ પરિચય શું છે? તો કે એકલો સ્વર અને એકલો વ્યંજન હોય તેને વર્ણ પરિચય કહેવાય છે. પ્રથમમાં આવશે કે વર્ણ શું છે? તો કે એકલો સ્વર અને એકલો વ્યંજન હોય તેને વર્ણ કહે છે. બરાબર, આ થઈ વર્ણ પરિચયની. તમારી પાસે બુક હોય, બુકમાં વ્યવસ્થિત રીતે હવે આ લખી લેજો. બરાબર, કે જ્યારે હવે પાછા આપણે ભેગા થઈએ એટલે કે સીધું તમને ખાલી કહેવાનું જ રહે કે આ છે વર્ણ પરિચય. બરાબર, તો વર્ણ પરિચયમાં આપણે તમારી પાસે કોઈ પણ બુક, આપણે સંસ્કૃતની એવું જરૂરી નથી પણ કોઈ પણ બુક હોય એ બુકમાં તમે વ્યવસ્થિત રીતે વર્ણ પરિચય છે તો વર્ણ શું કહેવાય છે? તો કે વર્ણની પહેલાં તો વ્યાખ્યા લખી લેવાની છે. બરાબર, હવે વર્ણ છે તો કે વર્ણના 2 ભાગ પડે છે. વર્ણ એના 2 ભાગ પડે છે. એક છે સ્વર અને એક છે વ્યંજન. આ છે વર્ણના 2 ભાગ, સ્વર અને વ્યંજન. એમાં સ્વરની સંખ્યા છે 13 અને વ્યંજન છે 33. આમ કુલ મળીને 46 વર્ણો છે. આપણી સંસ્કૃત ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષામાં કુલ 46 વર્ણો છે. બરાબર, વર્ણના 2 ભાગ પડે છે. એક છે સ્વર અને એક છે વ્યંજન. સ્વર કેટલા છે? તો કે 33. વ્યંજન સ્વર કેટલા છે? તો કે 13 અને વ્યંજન કેટલા છે? 33. એમ કુલ મળીને કેટલા થાય છે? 46 વર્ણો થાય છે. કેટલા વર્ણો થાય છે? 46 વર્ણો થાય છે. હવે એમાં આપણે જે વર્ણની વ્યાખ્યા આપણે સૌથી પહેલાં જોઈ કે એકલો સ્વર તો છે સ્વર અને એકલો વ્યંજન છે વ્યંજન, અને બંને ભેગા થઈને શું બને છે? વર્ણ બને છે. હવે અહીંયા આગળ 2 ભાગ છે સ્વર અને વ્યંજન. તો આપણે સૌથી પહેલાં લેશું સ્વર અને પછી લેશું વ્યંજન. હવે સ્વર શું છે?
તો કે સ્વર છે, તો કે સ્વરમાં સ્વર શું છે? તો કે જે આપણે અ, આ, ઈ, ઉ એ જે વર્ણ બોલીએ છીએ ત્યારે કોઈ પણની એની સાથે બોલવામાં મદદ નથી લેવી પડતી, એટલે કે એ વર્ણો કેવા છે? એકદમ સ્વતંત્ર છે, સાવ સ્વતંત્ર છે, એને લેવામાં કોઈની જરૂર નથી પડતી. એટલે એની વ્યાખ્યા પણ એ જ રીતે થશે કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે, કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે. આપણે હવે તેની વ્યાખ્યા જોશું, લખતા જાશું. જો આપણી સંસ્કૃત ભાષામાં કુલ વર્ણો 46 છે, બરાબર, 13 સ્વર અને 33 વ્યંજનો છે. હવે કુલ મળીને 46 સંખ્યાઓ છે. હવે એમાં આપણે સૌથી પહેલા લેશું સ્વર. સ્વરની વ્યાખ્યા આ રીતે છે કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે. આવા સ્વર ની સંખ્યા 13 છે, બરાબર, 13 છે. કયા કયા છે? તો કે અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ અને ઔ. આ થઈ આપણી કુલ 13 સ્વરની સંખ્યા, બરાબર. કઈ છે? તો કે અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ અને ઔ. આ થાય આપણા 13 સ્વર, બરાબર. સ્વર શું છે? તો કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે. આવા સ્વરની સંખ્યા 13 છે. કયા કયા છે? તો કે અ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ અને ઔ. આ થયા સ્વર, બરાબર. હવે સ્વરના પણ ભાગ પડે છે. સ્વરના 3 ભાગ પડે છે. એક તો હસ્વ સ્વર, પછી છે દીર્ઘ સ્વર અને ત્રીજું છે સંયુક્ત સ્વર. એટલે કે સ્વર છે તો સ્વરના પ્રકાર 3 છે. સ્વરના પ્રકાર 3 છે, બરાબર. 3માં કયા કયા છે? તો કે પેલું હસ્વ સ્વર, દીર્ઘ સ્વર ને સંયુક્ત સ્વર. 3 સ્વરો છે, બરાબર. હસ્વ સ્વર શું છે? તો કે એની સંખ્યા કેટલી છે? તો કે કઈ સ્વર હસ્વ સ્વર છે? તો પહેલા આવશે એમાં અ, પછી આવશે ઈ, પછી આવશે ઉ, પછી આવશે ઋ અને છેલ્લે આવશે લુ. હવે આ જ રીતે દીર્ઘ સ્વર છે તો આની સંખ્યા કેટલી થઈ? અ, ઈ, ઉ, ઋ અને લુ. હવે આની સંખ્યા થઈ 5, એટલે કે આની સંખ્યા કુલ કેટલી છે? તો કે 5 છે. હવે દીર્ઘ સ્વર આવે છે તો દીર્ઘ સ્વર કયા કયા? તો કે આ, પછી ઈ, પછી ઉ, ઋ, એ, ઐ, ઓ
અને ઔ. 8 છે એ આ દીર્ઘ સ્વર છે. કેટલી સંખ્યા છે? 8 છે એ દીર્ઘ સ્વર છે. હસ્વ સ્વરની સંખ્યા 5 છે. હવે સંયુક્ત સ્વર એટલે કે દીર્ઘ સ્વરના જે પાછળના 4 સ્વરો છે એ ઐ, ઓ અને ઔ, એ 4 છે એ છે સંયુક્ત સ્વર આપણા. બરાબર, આ છે આપણા સંયુક્ત સ્વર. દીર્ઘ સ્વરની સંખ્યા 8 છે, હસ્વ સ્વરની સંખ્યા 5 છે. બરાબર, એટલે કે એક મૂકી આ ઈ, ઉ, રૂ અને છેલ્લો આવશે લુ. તો આ છે આપણા હસ્વ સ્વર. પછી એના પછી જે બધા જ વધે છે દીર્ઘ સ્વર એટલે કે 8. 5 કાઢી નાખીએ 13 માંથી એટલે 8 વધશે. એ 8 એ 8 આપણા દીર્ઘ સ્વર છે. હવે દીર્ઘ સ્વરના જે પાછળના 4 સ્વર છે એ ઐ, ઓ અને ઔ, આ જે 4 સ્વર છે એ સંયુક્ત સ્વર બનશે. બરાબર, હવે અહીંયા આગળ આપણે હસ્વ સ્વર કયા કયા છે એ ખબર પડી ગઈ. હવે હસ્વ સ્વર શું છે એટલે શું? હસ્વ સ્વર એટલે શું? તો કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકમાં થતું હોય. કઈ રીતે થતું હોય? ટૂંકમાં. ધારો કે આનું ઉચ્ચારણ આપણે કરીએ અટકી જઈએ કે નહીં? આપણે બોલતી વખતે આપણે શું થઈ જઈએ છીએ? અટકી જઈએ છીએ. એટલે અહીંયા આગળ એનું ઉચ્ચારણ કેવું થાય છે? ટૂંકમાં થાય છે. હસ્વ સ્વરનું ઉચ્ચારણ ટૂંકમાં થાય છે. અસ્વ સ્વરનું શું છે? તો કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકમાં થતું હોય તેને હસ્વ સ્વર કહે છે. બરાબર, હવે આવે છે દીર્ઘ સ્વર. તો દીર્ઘ સ્વરનું શું છે? તો એના વિરુદ્ધમાં આપણે દીર્ઘ સ્વર બોલીએ જોઈએ આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. લંબા થોડુંક શું થાય છે? આપણો સ્વર પેટીનો અવાજ થોડોક ખેંચાય છે. બરાબર, લંબાણ થાય છે એમાં. બરાબર, ટૂંકમાં આપણે થબ નથી થઈ જવાતું. પૂરું. તો આ શું થાય છે? આ થોડુંક ખેંચાય ને આપણો સ્વર. તો અહીંયા આગળ એની વ્યાખ્યા પણ એ જ રીતે થશે કે જે સ્વરનું ઉચ્ચારણ થોડું લંબાણપૂર્વક થતું હોય તેને દીર્ઘ સ્વર કહે છે. કે જે સ્વરનું ઉચ્ચારણ લંબાણપૂર્વક થતું હોય તેને દીર્ઘ સ્વર કહે છે. આવા દીર્ઘ સ્વરની સંખ્યા છે 8. કયા કયા છે? તો કે આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. બરાબર, આ થયું દીર્ઘ સ્વર. એના પછી આવે છે સંયુક્ત સ્વર. સંયુક્ત સ્વરમાં શું છે? તો કે જે સ્વર બે સ્વરના સંધિના જોડાણથી બને તેને સંયુક્ત સ્વર કહે છે. આવા સંયુક્ત સ્વર 4 છે: ઐ, ઐ, ઓ અને ઔ. એ, ઐ, ઓ અને ઔ. આ છે આપણા 4 સંયુક્ત સ્વર છે. ચલો હવે આપણે આ 3 ની વ્યાખ્યા લખશું. પહેલા આપણે હસ્વ સ્વરથી લખવાની શરૂઆત કરશું. સ્વરની વ્યાખ્યા લખાઈ ગઈ છે આપણે. એના પછી આપણે હેડિંગ આપશું સ્વરના પ્રકાર. ચલો પોઈન્ટ કરશું આપણે. સ્વરના પ્રકાર 3 છે. ચલો પહેલું લખશું હસ્વ સ્વર. બરાબર, હસ્વ સ્વર શું છે? તો લખશું તેની વ્યાખ્યા કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકમાં થતું હોય તેને હસ્વ સ્વર કહે છે. આવા હસ્વ સ્વરની સંખ્યા 5 છે. ઉદાહરણ તરીકે
અ, ઈ, ઉ, રૂ અને લુ. એના પછી આવશે બીજો પ્રકાર દીર્ઘ સ્વર. લખવાનું એમાં વ્યાખ્યા એની લખવાની, જે સ્વરનું ઉચ્ચારણ થોડું લંબાણપૂર્વક થતું હોય તેને દીર્ઘ સ્વર કહે છે. આવા દીર્ઘ સ્વરની સંખ્યા આઠ છે. ઉદાહરણ તરીકે આ, ઈ, ઓ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. આ થયા આપણા દીર્ઘ સ્વર. પછી સ્વરનો ત્રીજો પ્રકાર છે સંયુક્ત સ્વર. સંયુક્ત સ્વર છે તો કે સંયુક્ત સ્વર કોને કહેવાય છે કે જે સ્વર બે સ્વરોની સંધિના જોડાણથી બને તેને સંયુક્ત સ્વર કહે છે. એમાં ઉદાહરણ તરીકે લખો, સંયુક્ત સ્વરમાં બે સંધિના જોડાણથી, બરાબર. હવે એમાં ઉદાહરણ પછી લખીએ એની પહેલા એક નોંધ લખી લઈએ આપણે કે દીર્ઘ સ્વરમાં એમાં ને એમાં પેરેગ્રાફ પાડીને લખવાનું છે આપણે. અહીંયા આગળ પોઈન્ટ હું કરીને લખું છું. દીર્ઘ સ્વર માના છેલ્લા ચાર સ્વરો, દીર્ઘ સ્વર માના છેલ્લા ચાર સ્વરો જેવા કે એ, ઐ, ઓ, ઔ વગેરે સંયુક્ત સ્વરો કહેવાય છે. તેને સંધિ સ્વર પણ કહેવામાં આવે છે. તેને સંધિ સ્વર પણ કહેવામાં આવે છે કારણ કે તે બે સ્વરોની સંધિના જોડાણથી બને છે. માટે તેને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. આ અહીંયા આગળ
સંયુક્ત સ્વરનું થઈ ગયું. હવે સંયુક્ત સ્વરના ઉદાહરણો આપણે ઉપર લખશું કે સંયુક્ત સ્વરના ઉદાહરણો વિદ્યાર્થીઓ આ વ્યવસ્થિત લખી લેજો. હવે આવે છે સંયુક્ત સ્વરના ઉદાહરણો. સંયુક્ત સ્વરના ઉદાહરણમાં હવે અહીંયા આગળ જો બે સ્વરોની સંધિના જોડાણ એટલે કે અહીંયા આગળ બે સ્વરમાંથી એક આપણો જે અહીંયા તમને લખાવેલા શબ્દો છે કે દીર્ઘ સ્વરના છેલ્લા 4 સ્વરો છે એ 4 સ્વરોને આપણે સંયુક્ત સ્વર પણ કહે છે. એટલે કે આ જે 4 શબ્દો છે એ 4 શબ્દોમાં પહેલાં આગળ 2 સ્વરો ઉમેરાય છે અને પછી એનો એક સ્વર બને છે. તો આપણે ઉદાહરણમાં પ્રથમ લખશું પહેલાં અ પ્લસ ઈ બરાબર એ, પછી અ પ્લસ એ બરાબર ઐ બરાબર ઐ, પછી અ પ્લસ ઉ બરાબર ઓ, ઓ અને અ પ્લસ આ ઓ બરાબર ઔ બરાબર ઔ. આ થયા આપણા સંયુક્ત સ્વર. એના ઉદાહરણોમાં અ પ્લસ ઈ બરાબર ઐ, અ પ્લસ એ બરાબર ઐ, અ પ્લસ ઔ ઉ બરાબર ઓ અને અ પ્લસ ઓ બરાબર ઔ. જો આ બંને શું છે તો કે સ્વર છે અને બંને સ્વરથી જે એક જોડાણથી એક સ્વર બને છે એને જ કહેવાય છે આપણા સંયુક્ત સ્વર. સમજાઈ ગયું? અહીંયા આગળ સંયુક્ત સ્વર એટલે કે સ્વરના પ્રકારો તમામે તમામ પૂરા થઈ ગયા છે. ફરીથી એક વખત આપણે સમજી લઈએ કે સ્વર અને વર્ણ શું છે. જો સૌથી પ્રથમ આપણું જે સંસ્કૃતમાં સૌથી પહેલાં તો સંસ્કૃત કઈ ભાષામાં લખાયેલી છે તો કે દેવનાગરી લિપિમાંથી લેવામાં આવેલી છે અને એના ઉપરથી જ આપણે ગુજરાતી અને હિન્દી ભાષા પણ લઈએ છીએ. હવે આપણે જ્યારે સંસ્કૃત ભાષા લખીએ છીએ, જે સંસ્કૃત ભાષા લખીએ છીએ એની ઉપર જે લીટી કરવામાં આવે છે તેને આપણે શિરોરેખા કહીએ છીએ. હવે છે વર્ણ પરિચયમાં તો કે વર્ણ પરિચય શું છે તો કે સંસ્કૃત ભાષામાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે. આમ કુલ મળીને કુલ 46 વર્ણો છે. એટલે કે આપણી સંસ્કૃત ભાષામાં કુલ 46 વર્ણો છે. 46 વર્ણો પછી આપણે 13 સ્વર અને 33 વ્યંજનો એમ મળીને કુલ 46 વર્ણો થાય છે. એમાં વર્ણ એટલે શું પછી તો કે એકલો સ્વર અને એકલો વ્યંજન હોય તેને વર્ણ કહે છે, કે એકલો સ્વર અને એકલો વ્યંજન હોય તેને વર્ણ કહે છે. હવે વર્ણના 2 ભાગ પડે છે, એક છે સ્વર, એક છે વ્યંજન. આપણે પહેલાં પણ જોયા એમ કે 13 સ્વર છે, 33 વ્યંજનો છે. હવે એમાં પ્રથમ આવે છે આપણા સ્વર, કે સ્વર શું છે, સ્વરના પ્રકાર શું છે, સ્વર કયા કયા છે, એના કેટલા ભાગ પડે છે, કઈ રીતે પડે છે, બરાબર. તો સ્વર શું છે તો કે સ્વર એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે. કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેને સ્વર કહે છે. સ્વરની સંખ્યા કુલ 13 છે. સ્વરની સંખ્યા કુલ 13 છે. કયા કયા છે તો કે અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, લુ, એ, ઐ, ઓ અને ઔ. આ રીતે આપણા 13 જે સ્વરો છે. કયા કયા ફરીથી એક વખત રિપીટ કરી લઉં છું. અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, લુ, એ, ઐ, ઓ અને ઔ. આ આપણા 13 સ્વરો છે. સ્વરના પ્રકાર છે 3. કયા કયા છે
તો પહેલું આવશે હસ્વ સ્વર, બીજું આવશે દીર્ઘ સ્વર, ત્રીજું આવશે સંયુક્ત સ્વર. એમાં જે પ્રથમ પ્રકાર છે આપણો હસ્વ સ્વર. હસ્વ સ્વરની વ્યાખ્યા આ રીતે છે કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકમાં થતું હોય તેને હસ્વ સ્વર કહે છે. કે જે વર્ણનું ઉચ્ચારણ ટૂંકમાં થતું હોય તેને હસ્વ સ્વર કહે છે. આવા હસ્વ સ્વરની સંખ્યા કુલ 5 છે. કેટલી છે? 5 છે. બરાબર. હસ્વ સ્વર કયા કયા છે? તો કે અ, ઈ, ઉ, રૂ અને લું. આ 5 છે આપણા હસ્વ સ્વર. હવે સ્વરનો બીજો પ્રકાર છે દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વરની વ્યાખ્યા આ રીતે છે કે જે વર્ણનું ઉચ્ચારણ થોડું લંબાણપૂર્વક થતું હોય તેને દીર્ઘ સ્વર કહે છે. કે જે સ્વરનું ઉચ્ચારણ થોડું લંબાણપૂર્વક થતું હોય તેને દીર્ઘ સ્વર કહે છે. આવા દીર્ઘ સ્વરની સંખ્યા છે 8. કેટલી છે? 8 છે. કયા કયા છે? તો કે આ, ઈ, ઉ, રૂ, ઐ, ઓ અને ઔ. આ છે આપણા દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર જે કુલ 8 છે. બરાબર. દીર્ઘ સ્વરની સંખ્યા 8 છે. પછી આવે છે સ્વરનો છેલ્લો પ્રકાર તો કે સંયુક્ત સ્વર. તો કે એની વ્યાખ્યા શું છે? કે જે સ્વર બે સ્વરોની સંધિના જોડાણથી બને તેને સંયુક્ત સ્વર કહે છે. કે જે સ્વર બે સ્વરોની સંધિના જોડાણથી બને તેને સંયુક્ત સ્વર કહે છે. આવા સંયુક્ત સ્વર કેટલા છે? તો 4 છે. કયા 4 છે? તો કે આપણે જે દીર્ઘ સ્વર કુલ સંખ્યા 8 છે એ દીર્ઘ સ્વરના જે પાછળના 4 એ, ઐ, ઓ અને ઔ, આ જે 4 સ્વર છે એ જ 4 સ્વર આપણા સંયુક્ત સ્વર બને છે. અહીંયા તમને નોંધ પણ મેં લખાવી કે દીર્ઘ સ્વરમાંના છેલ્લા 4 સ્વરો જેવા કે એ, ઐ, ઓ, ઔ વગેરે છે એ કયા છે? તો કે સંયુક્ત સ્વર કહેવાય છે. શા માટે સંયુક્ત સ્વર કહેવામાં આવે છે? કારણ કે તે બે સ્વરોની સંધિના જોડાણથી બને છે એટલા માટે તેને સંધિ સ્વર પણ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા આગળ એના ઉદાહરણો છે કે અ પ્લસ ઈ બરાબર એ, અ પ્લસ ઐ બરાબર ઐ, અ પ્લસ ઉ બરાબર ઓ, અ પ્લસ ઓ બરાબર ઔ. આ થઈ સંયુક્ત સ્વરની વ્યાખ્યા અને એના ઉદાહરણો. આવતા લેક્ચરમાં આપણે વર્ણનો બીજો જે ભાગ છે વ્યંજન, એ વ્યંજન આપણે વ્યવસ્થિત આગળ છે એ વર્ણ પરિચયને આગળ આપણે ફરીથી સમજશું.